આપણે બધા ભેળા શા માટે એટલે રોડ જોવે છે તો વોટ આલવું પડશે. પછી મારું એવું કેવું છે કે 25 વર્ષથી આપણે રોડની રાહ જોઈને બેઠા છે વાલશેખભાઈ. પછી પરવીનભાઈ વાટ જોઈને બેઠા છે એટલે બધા નેતા આયા, ભાજપના આયા, કોંગ્રેસના આયા, બધા નેતા આયા. બધા કીન ગયા કે તમને રોડ મળી જાય, પણ 25 વર્ષથી રોડ મળ્યો. પછી મારું એવું કેવું છે કે હું પ્રાથમિક શાળા 5 ધોરણ સુધી છે, પછી ઓગણવાડી છે, પછી વિદ્યુત બોર્ડ છે, પછી એક્શન છે, પછી દુબરાહણથી આકોલી મળતો રોડ છે, રસ્તો છે, પણ આ કોઈ નેતાઓ જોણ કરતા નથી, કોઈ અમને આલતા નથી. પછી આપણે હવે શું કરવું? ઓગણવાસ ગોમડી છે, પછી આપણે એવો નિર્ણય લેવો છે, કે આપણે રોડ આલે અને વોટ આલવું. રોડ આલે અને વોટ આલવું એવું આપણે દાદાની સાક્ષી બોલે કે જે આપણો ઓગણવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગણવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે. હા, પહેલો રોડ અને પછી વોટ, આવી અમારી માંગણી છે. બોલો ઓગણ દાદાની જય.